चलो હવે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ પહેલું ચાલુ કર્યું. પહેલો એક પીરિયડ લીધો. હવે આ બીજો ભાગ આપણે જે વાત કરી પહેલા પીરિયડની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંક, પછી પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સ, જેની અંદર પ્રાકૃતિક સંખ્યાનો શૂન્ય ઉમેર દઈ તો એ બધા પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ. પછી એવી જ રીતે આપણે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક આ સંખ્યાઓનો જે સમૂહ છે એને પૂર્ણાંક સંખ્યાઓ કીધી, બરાબર. પછી એક વાત કહી હતી કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ કરી શકાય. એવી રીતે પૂર્ણ સંખ્યાઓ હોય એને પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ કરી શકાય, બરાબર. એટલે ટૂંકમાં ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2, 3 ત્યાં સુધી આવે નથી. આ ઋણ સંખ્યા હોય ત્યાંથી આગળ આવે નથી. આ બધી સંખ્યાઓ વિશે આપણે પરિચય લીધો, બરાબર. હવે સંખ્યાઓની અંદર આ ઋણ પૂર્ણાંક છે, આ શૂન્ય છે અને આ ધન પૂર્ણાંક છે, બરાબર. આ ત્રણ ભાગમાં આપણે વહેંચીએ. તો આ સિવાયની પણ સંખ્યાઓ છે એ ગણિતની અંદર જરૂરી છે. દાખલા તરીકે 1/3, 3/5. આ બે સંખ્યાઓ થઈ એ કેવી સંખ્યાઓ થઈ? અપૂર્ણાંક થઈ, બરાબર. 1/2 ને આપણે કઈ રીતે દર્શાવીએ કે 0.5, બરાબર. આ દશાંશ અપૂર્ણાંક બોલીએ આપણે 3/5 કરીએ તો આપણે 0.6 મળે, બરાબર. હા, એટલે આ પણ બે એક જ છે. આ બધા અપૂર્ણાંક થવાના છે. અપૂર્ણાંક સંખ્યા આમ લખેલી રીતે બને, આ રીતે લખેલી રીતે બને, એટલે અપૂર્ણાંક સંખ્યા જ કહેવાય, બરાબર. થોડી માહિતી આપણે ધરાવીએ છીએ. તો હવે આવી સંખ્યાઓ છે એના વિશે આપણે જોવાનું છે. હવે આ પ્રકારની અપૂર્ણાંક સંખ્યા દાખલા તરીકે 1/2, 3/5, બરાબર. આ બંને સંખ્યાનો સમાવેશ આપણે કેમાં કરી શકીએ? પ્રાકૃતિકમાં ના કરી શકીએ, પૂર્ણમાં ના કરી શકીએ, પૂર્ણાંકમાં ના કરી શકીએ. એમાં પૂર્ણાંક પ્રાકૃતિકની અંદર એક પૂર્ણાંક આવે પણ કેવો? ધન, બરાબર. પૂર્ણ સંખ્યાની અંદર પૂર્ણાંક જ આવે પરંતુ પ્રાકૃતિકમાં આપણે શૂન્ય ઉમેર્યું. એવી રીતે ઋણ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? ઋણ પૂર્ણાંક સંખ્યા, શૂન્ય અને ધન પૂર્ણાંક. શબ્દ જુઓ, પૂર્ણાંક શબ્દને પકડો. આંકડો પૂર્ણ હોય, સંખ્યા પૂર્ણ હોય. હવે આ કેવી સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે. 1/2 એનું સાદું રૂપ આપીએ તો 0.5. એવી રીતે 3/5 સાદું રૂપ આપીએ તો 0.6, બરાબર. એટલે આ સાદો પૂર્ણાંક, દશાંશ પૂર્ણાંક, બરાબર. થાય અપૂર્ણાંક. હવે હું તમને એમ કહું કે આ સંખ્યા ને આપણે ત્રણ પ્રકારની સંખ્યા ભણ્યા એમાં સમાવેશ કરી શકતા નથી, બરાબર. હવે આવી બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર. એના માટે આપણે કંઈક જુદું વિચારવું પડે, બરાબર. તો કેવી રીતે વિચારશું? આગળની વાત પહેલા મગજમાં સરખી રીતે ઉતારી દઈએ. પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય કે પૂર્ણાંક હોય, ચર્ચા કરી ગયા છે. ફરીવાર કરું છું. નેચરલ નંબર્સ હોય, હોલ નંબર્સ હોય કે ઝેડલેન્ડ નંબર્સ હોય, તો આ ત્રણેય સંખ્યાઓની અંદર તમે એવું વિચારો. મેં કીધું તું પ્રાકૃતિકમાં વિચારીએ તો 7 પછી શું આવે? 8. 7 પહેલા શું આવે? 6. ગોઠવણી આપણે કરી શકીએ ત્રણ સંખ્યાઓના સમૂહની અંદર. હવે અપૂર્ણાંક સંખ્યાઓનો આપણે સમૂહ લખવો હોય તો કેવી રીતે લખીએ? તે સંખ્યા રેખા છે, બરાબર. અહીંયા શૂન્ય છે, અહીંયા ઋણ 1 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે. હું તમને એમ કહું 1 અને 2 ની વચ્ચે આવતી તમામ અપૂર્ણાંક સંખ્યા લખી દો. 1 અને 2 ની વચ્ચે આવતી તમામ અપૂર્ણાંક સંખ્યા લખી દો. કેવી રીતે લખશો? હા, મારી સામે છોકરા અત્યારે બેઠા હોય લાઈવ, તો છોકરા જવાબ આપવાનો પ્રયત્ન કરે 1.1, 1.2, 1.3, બરાબર છે, લખી શકાય. આની વચ્ચે આવતી, બરાબર. પછી 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9
બધી એટલે કેટલી? અસંખ્ય, કે જેને આપણે દર્શાવી શકીએ નહીં. આગળના ત્રણેય સંખ્યાઓના સમૂહની અંદર પહેલા શું આવે, પછી શું આવે? દર્શાવી શકતા હતા. એક છોકરાને લખે છે 1.1, આ લખે છે 1.2, તો 1.1 પછી સીધું 1.2 જ આવે કે વચ્ચે કઈ આવે? તો આ બે ની અંદર જો આ બે ટપકા કરું છું, આ બે ની વચ્ચે કેટલી આવે? એટલે કે 1.1 અને 1.2 ની 1.1 અને 1.2 ની વચ્ચે. હવે 1 અને 2 ની વચ્ચે વાત કરતો તો 1.1 અને 2 ની વચ્ચે આ લખ્યા છે તમે, આ 2 લખી છે 1.1 અને 1.2, એની વચ્ચે કેટલી આવે? બે લખવું હોય તો પણ આપણી જિંદગી ટૂંકી પડે એટલી સંખ્યાઓ લખી શકાય. બરાબર. 1.1. હવે જે છોકરાઓ ભૂલ કરતા હોય, મારા અનુભવને લક્ષીને વાત કરતો ને, કે આ 1.1 છે, આ 1.1 એને બીજી રીતે લખવી હોય તો આ બે મૂલ્ય સરખું થયું, 1.1 અને 1.10. બરાબર. એવી જ રીતે 1.100, એવી જ રીતે 1.1000, એવી જ રીતે 1.10,000. આ બધી સમાનતા. આ પોઈન્ટ પછીની સંખ્યા હોય ને એની પાછળ બિંદુ લગાવો ને, એની પાછળ શૂન્ય લગાવો ને, કાંઈ ફરક ના પડે. પણ હા, આ 1.1 બરાબર નથી 1.01, એ જો સંખ્યાની આગળ આવી એ ભાઈ બરાબર ના થાય. આ બધી કેવી થાય? બરાબર થાય. બરાબર. કાંઈ મત જો બહુ જરૂરી છે આપણા માટે, આગળ વધવા માટે, અહીંયા ભણવા માટે. તો અહીંયા આ 1.1 ને આપણે દશાંશ પૂર્ણાંક કેમ દર્શાવીએ? 11/100 દર્શાવીએ છીએ ને. હવે આને દર્શાવવાનો પ્રયત્ન કરું તો શું થશે? પોઈન્ટ પછી 2 છે અંક, એટલે આપણે શું કરીએ? છેદમાં શું? 100. બરાબર. હવે આને દર્શાવો તો પોઈન્ટ પછી કેટલા છે? 3 છે, એટલે આપણે આમ કરીએ છીએ, છેદમાં કેટલા મૂકીએ છીએ? 3,000. બરાબર. હવે જોતા જજો. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 4. છેદમાં આપણે એક ઉપર કેટલા શૂન્ય મૂકીએ? 4. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 5. તો છેદમાં શું કરીએ છીએ? 5 શૂન્ય મૂકીએ. બરાબર. જો આ બધું સમાન છે, કે કેવી રીતે સમાન થાય જોઈએ. આ શૂન્ય ગયું, આ કેટલા શૂન્ય ગયા? 2 ગયા, આ 3 ગયા, અહીંયા શું આવ્યું? 11/10. અહીંયા શું આવ્યું? 11/10. અહીંયા શું આવ્યું? 11/10. અહીંયા 11/10 જોઈએ. તો બધું જોઈએ કેવું થયું? સમાન થયું. એટલે ખાસ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? કે પોઈન્ટ હોય એના પછી જે અંક હોય એની પાછળ, પોઈન્ટ પછીના અંકની પાછળ, આ પોઈન્ટ પછીનો અંક થયો એની પાછળ ગમે એટલા શૂન્ય લગાડો, કાંઈ ફરક પડતો નથી. બરાબર. એટલે હવે મારી જે મુખ્ય વાત હતી, બરાબર, એ જો એના વિશે આપણે વિચારીએ. ત્યાં સંખ્યા રેખા. બરાબર. અહીંયા 1 લખું, અહીંયા 2 લખું. કોઈ છોકરો એવું બોલે કે આની વચ્ચે 1.1 આવે. બરાબર. આ 1.1, અહીંયા લખું 1.2, પછી 1.4. હવે મારો પ્રશ્ન એ હતો 1.1 અને 1.2 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? આ 1 છે. બરાબર. આ 1.1 છે અને આ 1.2 છે. 1.1 અને 1.2 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? બરાબર. દેખાય છે બધું? બરાબર. 1.1 અને 1.2 ની વચ્ચે. એટલે હવે તમને આના સંદર્ભમાં સમજાવું. આ 1.1 લખ્યું છે, એને હું આમ 1.10 લખી શકું ને?
બરાબર 1.2 છે એટલે 1.20 લખી શકું ને બરાબર તો આની વચ્ચે 1.11 1.12 પછી 1.13 લખી શકાય ને છેલ્લે શું આવશે 1.19 હાલશે ને બરાબર પછી દાખલા તરીકે 1.11 અને 1.12 ની વચ્ચે શું આવે તમને લાગે કે ના હવે શું આવે 1.11 ને 1.12 પછી આના અનુસંધાને હું આ લખી શકું 1.11 ને 1.110 બરાબર અહીંયા શીખવાયું બરાબર હા પછી 1.12 ને હું લખી શકું 1.120 બરાબર હવે લખો 1.111 પછી 1.112 પછી 1.113 છેલ્લે 1.119 આવશે ને બરાબર એવી રીતે હવે હું તમને આ બે વચ્ચે સંખ્યા લખવાનું કહું તો બરાબર તો એને હું આ રીતે લખી શકું 1.11 મેગ્નીટ્યુડ લગાડું તો શું ફરક પડે આ જો બરાબર તો 1.1120 બરાબર આની વચ્ચે 1.11 બરાબર 1.1119 બરાબર હવે એટલે આપણી આમાં શું પડી જાય જિંદગી ટૂંકી પડી જાય બરાબર એટલે આપણે વાત શેની કરીએ છીએ તો કે 1 અને 2 ની વચ્ચે કેટલી આવે બરાબર 1 અને 2 ની વચ્ચે કેટલી આવે એમાં અંદર મિત્ર 1.1 અને 1.2 ની વચ્ચે કેટલી આવે બરાબર 1.1 અને 1.2 ની વચ્ચે કેટલી આવે અસંખ્ય આવે અહીંયા વાત કરવી તો 1.11 અને 1.12 ની વચ્ચે કેટલી આવે અસંખ્ય આવે એટલે આવી બધી સંખ્યાઓ જે છે અપૂર્ણાંક સંખ્યાઓ બરાબર આ અપૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે કાંઈ કહી શકીએ નહીં બરાબર આમાં જો પ્રાકૃતિક સંખ્યામાં હું એમ કહું 3 અને 5 ની વચ્ચે શું આવે તમારો ફટરોગાનો જવાબ હોય 4 હું એમ કહું 3 અને 4 ની વચ્ચે શું આવે તમારો ફટરોગાનો જવાબ હોય કાંઈ ના આવે બરાબર આ જ રીતે પૂર્ણની અંદર પણ આ જ વાત કરી શકીએ 0 અને 1 ની વચ્ચે શું આવે કંઈ ના આવે 0 અને 2 ની વચ્ચે શું આવે 1 આવે આ જ રીતે ઋણ પૂર્ણાંકમાં વાત કરી શકીએ ઋણ 6 અને ઋણ 4 ની વચ્ચે શું આવે તો કે ઋણ 5 આવે ઋણ 3 અને ઋણ 2 ની વચ્ચે શું આવે કાંઈ ના આવે બરાબર તો એમાં બધી સ્પષ્ટતા છે જ્યારે હવે અપૂર્ણાંક સંખ્યા હોય કે બે સંખ્યા વચ્ચે કઈ સંખ્યા આવશે આપણે કહી શકીએ નહીં કેટલી આવશે એ કહી શકીએ નહીં કોઈ પણ બે અપૂર્ણાંક સંખ્યા વચ્ચે યાદ રાખજો કોઈ પણ બે અપૂર્ણાંકને ક્રમિક ક્રમ આપી શકાય નહીં બરાબર પ્રાકૃતિકમાં 1 પછી 2 એમ અહીંયા 1.11 પછી 1.12 ના કહી શકાય બરાબર કોઈ એમ કે 1.11 પછી તો 1.111 એમાંય ના કહી શકાય બરાબર એટલે કોઈ પણ બે અપૂર્ણાંક સંખ્યા વચ્ચે આવતી સંખ્યા હા આપણે એમ કહી શકીએ 1.11 અને 1.12 ની વચ્ચે તમે એમ કહો કે 1000 સંખ્યા જોઈશ તો મળી જાય પણ 1.11 પછી કઈ સંખ્યા આવે એ આપણે ના કરી શકીએ બરાબર એટલે આ યાદ રાખજો કે એનો આપણે સમૂહ બનાવવો હોય અપૂર્ણાંક સંખ્યાઓ જો પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ આપણે બનાવી શક્યા 1 પછી 2 પછી 3 ક્યારે બનાવી શકીએ આપણે ખબર હોય કે 1 પછી કઈ આવે તો સમૂહ સંખ્યા આપણે લખી શકીએ અહીંયા ખબર છે તમને કે 1 પછી શું આવે તો 1.1 શક્ય છે 1 અને 1.1 ની વચ્ચે અનંત સંખ્યાઓ આવે કેમ 1.1 પછી 1.2 લખી શકાય ના લખી શકાય એની વચ્ચે પણ કેટલી સંખ્યાઓ આવે અનંત સંખ્યાઓ આવે એટલે આવી અપૂર્ણાંક સંખ્યાઓનો આપણે સમૂહ બનાવી શકશું નહીં આ એક વાત નિશ્ચિત કરી લો હવે કાલની વાત ઉપરથી આપણે આગળ વધીએ પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લીધી પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર પછી લીધી પૂર્ણ સંખ્યાઓ બરાબર પછી લીધી પૂર્ણાંક સંખ્યાઓ હવે આપણે પ્રાકૃતિકમાંથી પૂર્ણ ક્યારે મળી આપણે કે પ્રાકૃતિક હતી 1 2 3 બરાબર પછી પૂર્ણ ક્યારે બની તો કે શૂન્ય ઉમેરી દીધો ત્યારે પૂર્ણ બની પછી પૂર્ણાંક ક્યારે બની તો કે આપણે એમાં ઋણ પૂર્ણાંક ઉમેરી દીધા કેમાં તો કે પૂર્ણની અંદર ઋણ પૂર્ણાંક ઉમેરી દીધા બરાબર હા તો શું બની ગયું
શું બની ગઈ? પૂર્ણાંક સંખ્યા બની ગઈ. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ જે પણ છે એની અંદર અપૂર્ણાંક ઉમેરીએ. બરાબર? એટલે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે શું કરીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર, એમાં અંક સંખ્યાઓમાં અપૂર્ણાંક ઉમેરતા આપણને જે સંખ્યાઓ મળે, લિસ્ટ તો મેં કીધું એમ બનાવી શકશો નહીં. બરાબર? તો એ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. બરાબર? અને આ સમય સંખ્યાઓને કેના વડે દર્શાવવામાં આવે? કેપિટલ Q અને તો કે N વડે, અને W વડે, અને Z વડે. બરાબર? એટલે આપણે હવે જે સંખ્યાઓ આપણને મળશે કેવી? તો કે જેની અંદર પ્રાપ્ત ધન સંખ્યા, ધન પૂર્ણાંક આવી જતા હોય, શૂન્ય આવી જતું હોય, ઋણ પૂર્ણાંકો આવી જતા હોય, અને અપૂર્ણાંકો. કેવા અપૂર્ણાંકો? એ ધન હોય તો ભલે અને ઋણ હોય તો ભલે. તો આવી બધી સંખ્યાઓનો જે સમૂહ આપણને મળશે, એવી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહેશું. બરાબર? એટલી વાત સમજાઈ ગઈ? બરાબર? ફરીવાર કહું, પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરીએ. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે એમાં શૂન્ય ઉમેરી દીધું તો જે મેળવીએ પૂર્ણાંક કીધી. અપૂર્ણાંક સંખ્યાઓ હતી એમાં ઋણ પૂર્ણાંક ઉમેરી દીધા તો જે મેળવીએ પૂર્ણાંક કીધી. હવે આ પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં આપણે અપૂર્ણાંક ઉમેરી દઈએ અને જે મળે એને આપણે કહીશું સમય સંખ્યાઓ. બરાબર? પછી બીજી સંખ્યાઓ આવે છે અસમય સંખ્યાઓ. બરાબર? અસમય સંખ્યાઓ એટલે એની વાત આપણે જો કે અત્યારે બહુ ટૂંકમાં સમજાવું છું, એટલે ટેન્શન થોડુંક ના ઓછું લેજો. બરાબર? એ પછી ભણશું આપણે કે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યા કેને કહેવાય? અસમય સંખ્યા દાખલા તરીકે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7. બરાબર? આવી બધી જે સંખ્યાઓ આવે એને અસમય સંખ્યા કહેવાય. એક બીજું તમે પાઈથી પણ પરિચિત છો. પાઈ વર્ગમૂળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r વર્ગ, વર્તુળનો પરિઘ 2πr. આ પાઈ પણ અસમય સંખ્યા છે. અત્યારે ટૂંકી ટચ વાત એટલી યાદ રાખો, 3, 5, 7 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર? અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ છે ને એ અસમય સંખ્યા હોય. બરાબર? શા માટે હોય પછી સમજશું, પણ ટૂંકમાં અત્યારે આ એક નિયમ યાદ રાખજો. અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય. બરાબર? 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 11. વર્ગમૂળ 11. 11 પછી કઈ આવશે? 13. એટલે 13 નું વર્ગમૂળ પણ અસમય સંખ્યા થશે. શા માટે થશે? શું નિયમ છે એના એ પછી ભણશું. બરાબર? આ ચેપ્ટરમાં ભણશું. એટલે આવી અસમય સંખ્યાઓ, આવી અસમય સંખ્યાને સમય સંખ્યામાં ઉમેરી દઈએ તો જે સંખ્યા આપણને મળે, બરાબર, એ સંખ્યા મળશે એને કહેવામાં આવશે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. એને કેના વડે દર્શાવશું? કેપિટલ R વડે. રિયલ નંબર્સ. બરાબર? અને આ અસમય સંખ્યાઓને ઇરેશનલ નંબર કહેવાય છે. આ વડે દર્શાવવામાં આવે છે. બરાબર? એટલે આટલી વાત આપણને હવે ક્લિયર હોવી જોઈએ. બરાબર? હવે મારી તમને ધોરણ 9 ના વિદ્યાર્થીઓને અને ધોરણ 9 ના કોઈ વાલીઓ પણ જો આ વિડીયો જોવે તો એક ખાસ વિનંતી છે કે વાલીઓ છે કે વિદ્યાર્થીઓ છે, એ વાલીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓને આ વિડીયો પૂરેપૂરા બતાવે દરેક વિષયના. બરાબર? અને એ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય તો અમને એટલે કે શિક્ષકોને મેસેજ કરવામાં કે ફોન કરવામાં અચકાય નહીં. બરાબર? કારણ કે આપણે આ જ રીતે ભણવાનું છે, આપણી પાસે વિકલ્પ નથી. બરાબર? એટલે કાંઈ ના સમજાય તો સમાધાન ના કરતા કે ભણી લેવું, શીખી લેવું.
બરાબર. એટલે જો આવું ધારી લીધું કે આપણે પછી ભણી લેવું તો ક્યારેય ભણી નહીં શકાય. બરાબર. એટલે ખાસ આ વિનંતી છે. નીચે રહેલું કમ્પ્લીટ આ બોર્ડ દેખાય છે. ચાલો હવે આપણે આગળ ભણીએ. કોઈ પણ સંખ્યા છે, બરાબર. હું તમને એક સંખ્યા લખું તો પછી પૂછું કે આ કેવી સંખ્યા છે, બરાબર, તો તમે ફટરોગાનું કહી દેશો. બરાબર. આ કેવી સંખ્યા છે તો તમે કહેશો પ્રાકૃતિક સંખ્યા છે, ટૂંકમાં લખું છું એમ. બરાબર. પછી હું એમ કહીશ કે શૂન્ય કેવી સંખ્યા છે તો તમે કહેશો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. બરાબર. પછી હું એમ લખું કે ઋણ 3 તો તમે કહેશો કે એનો પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે. પછી હું એમ કહું કે દ્વિતીયાંશ તો તમે કહેશો કે એનો સમાવેશ છે, બરાબર, એ સમય સંખ્યામાં થાય છે. બરાબર. પછી એમ કહું કે વર્ગમૂળ 3 તો એનો સમાવેશ અસમય સંખ્યા, અસમય, બરાબર, એને આ રીતે દર્શાવવામાં આવે. બરાબર. પછી હવે જો પછી આપણે વાત એવી કરી હતી કે એકનો સમાવેશ આ નીચે ઉતરી શકાય. બરાબર. કે પ્રાકૃતિક સંખ્યા હોય એ પૂર્ણ સંખ્યા હોય, એવી રીતે પૂર્ણ સંખ્યા હોય એ પૂર્ણાંક સંખ્યા હોય. પછી દરેક પૂર્ણાંક છે એ કેવા હોય? સમય હોય. બરાબર. જો અહીંયા હવે પ્રોબ્લેમ થશે તમને. શું કીધું મેં કે દરેક પૂર્ણાંક સંખ્યા, દરેક, બરાબર, પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. બરાબર. સમય સંખ્યા છે. આ વિધાન સાચું કે ખોટું? સાચું. પૂર્ણાંકમાં તો પૂર્ણાંક આવ્યો અને સમયમાં તો મેં કીધું તમને કે પૂર્ણાંક. એટલે પૂર્ણાંક ને પૂર્ણાંક કહેવાય. આ બે છે, બરાબર. કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા છે. તો બે ને હું બે છે બે વડે દર્શાવી શકું કે નહીં? બરાબર. દર્શાવી શકાય. બરાબર. તો બે ને 2/1 વડે દર્શાવતા, બરાબર, એનું સ્વરૂપ કેવું થઈ ગયું? બરાબર. એ સ્વરૂપ શું છે એની આપણે વાત કરવાના છીએ. કે ટૂંકમાં 2 ને 2/1 વડે આપણે દર્શાવી શકીએ. બરાબર. એટલે એનું સ્વરૂપ છે એ કેના જેવું થઈ ગયું? સમય સંખ્યા જેવું થઈ ગયું. બરાબર. સમય સંખ્યા જેવું થઈ ગયું. માટે બેને આપણે સમય સંખ્યા કહી શકીએ. બરાબર. ટૂંકમાં ટૂંકી ટચ વાત, એનો સમાવેશ q માં થાય, q નો z માં, ખાલી q નો z માં નહીં, n અને w બેનો z માં થાય. એવી રીતે n w z ત્રણેયનો સમાવેશ q માં થાય. એવી રીતે n w z q નો સમાવેશ કેમાં થાય? આ સમયમાં થાય. બરાબર. એવી રીતે n w z q અને આ સમય બધાયનો સમાવેશ કેમાં થાય? તો કે વાસ્તવિક સંખ્યામાં થાય. બરાબર. આમાં આ બધી સંખ્યાઓ જે છે એ કેમાં આવી જશે? આમાં આવી જશે. આ બે છે એ કેમાં આવી જશે? આમાં આવી જશે. બરાબર. આ છે એ કેમાં આવી જશે? આમાં આવી જશે. પછી આ ત્રણેય છે એ કેમાં આવી જશે? આમાં આવી જશે. પછી આ ચારેય છે એ કેમાં આવી જશે? આમાં આવી જશે. અને પછી આ બધી છે એ કેમાં આવી જશે? તો કે આપણે જે સંખ્યાઓનો આપણો સમૂહ લખતા હોઈએ, બરાબર, જે સંખ્યાઓનો સમૂહ લખી નહીં શકીએ એથી અહીંયા સુધી લખી શકશો, એ નહીં લખી શકીએ. પણ આ સમય સંખ્યાઓ છે પૂર્ણાંક, ખાલી પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ નથી. યાદ રાખો હું કીધું કે આ નેચરલ નંબર, પ્રાકૃતિક કે ખાલી ધન પૂર્ણાંકનો સ્વરૂપ, ખાલી કેનો સમૂહ છે? ધન પૂર્ણાંક સંખ્યા. એવી રીતે WM ધન પૂર્ણાંક ઉપરાંત શૂન્યનો સમાવેશ થાય. એનો મતલબ શું થયું કે ધન પૂર્ણાંકો કેમ આવી જાય છે? પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય છે. બરાબર. પછી z એ ખાલી ઋણ પૂર્ણાંકનો સમૂહ નથી, ઋણ સંખ્યાઓનો સમૂહ નથી, એ ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમૂહ છે. આનો મતલબ શું થાય કે ધન પૂર્ણાંકો એમાં આવી જશે. એવી જ રીતે શૂન્ય અને ધન પૂર્ણાંકો બે પણ એમાં આવી જશે. એવી રીતે આ q સમય સંખ્યાઓ એ માત્ર અપૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ નથી,
પરંતુ એની અંદર શું આવી જાય? પ્રાકૃતિક પણ આવી જાય, પૂર્ણ પણ આવી જાય, એટલે કે પ્રાકૃતિક, શૂન્ય, પછી ઋણ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો આવી જાય. પણ હવે આને દર્શાવી નહીં શકીએ, એક મર્યાદા આવી જાય. કેમ? કારણ કે હવે દર્શાવવાનો પ્રયત્ન કરો, વચ્ચે શૂન્ય લખો, પછી શૂન્ય પછી એક લખશો. ક્યારે લખશો? શૂન્ય થી એક ની વચ્ચે આવતી તમામ અપૂર્ણાંક સંખ્યા લખશો, પછી એક લખશો. હવે એ આપણે દર્શાવી શકતા નથી, એટલે મગજમાં સારી રીતે યાદ રાખો કે સમય સંખ્યાની અંદર માત્ર અપૂર્ણાંક નથી આવતા, પરંતુ પૂર્ણાંક પણ એમાં આવી જાય છે. બરાબર? રેડી? બરાબર. અને એમ યાદ રાખીએ તો આવી રીતે યાદ રાખો, 2 બરાબર 2/1. બરાબર? એટલે હવે કોઈ પણ આપણે સમય સંખ્યાનું વર્ગીકરણ કરતા હોઈએ, બરાબર, એટલે તમે ભણી ગયા છો, કોઈ પણ સમય સંખ્યા હોય એનું આપણે વર્ગીકરણ કરવું એ સમય છે કે નથી એ કેની ઉપરથી કહી શકીએ? બરાબર? તો આ યાદ રાખવાનું, આ સમય સંખ્યા q, બરાબર, એને દર્શાવવાનું કેવી રીતે દર્શાવવાનું? તો કે p છેદ q સ્વરૂપે દર્શાવવાની. બરાબર? આ 2 છે તો 2 ને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો આ 2 આપણો p થયો અને 1 આપણો q થયો. પછી p અને q શું છે? તો કે p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર? જ્યાં p અને q, આ સ્મોલ q છે ને આ કેપિટલ q છે, p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓ છે. અને બીજી એક વસ્તુ એ નોટ કરવાની કે q એ શૂન્ય નથી. q એ શૂન્ય નથી. છેદ ગણિતમાં ક્યારેય 0 હોઈ શકે નહીં, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય આવી જાય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય. બરાબર? એટલે કોઈ પણ સંખ્યા હોય ને p છેદ q સ્વરૂપે જો દર્શાવી શકો છો કે નહીં? તમે આ જોવાનું. પછી તમારા માટે p અને q છે, કાંઈ નહીં, મગજમાં એવું રાખવામાં p અને q છે એ 2 કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક. 2 ઋણ પૂર્ણાંક હોય, 2 ધન હોય, ચાલશે. બરાબર? પછી અંશ શૂન્ય હોય તો ચાલે, પણ છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. જો આ રીતે તમને આપેલ કોઈ પણ સંખ્યા આપે તમને, બરાબર, તમને કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આપે, તમારે એનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું? એ સંખ્યાને અંશ અને છેદમાં દર્શાવી શકો છો? જો હા, એની શરત એક જ કે છેદ 0 હોવો જોઈએ નહીં, તો એને સમય સંખ્યા કહેવાય. બરાબર? હવે આટલું બરાબર અભ્યાસ કરી નાખજો. બરાબર? હવે સમય સંખ્યા વિશે હવે આપણે સમય ઘટશે અત્યારે, એટલે એના વિશે આપણે વાત છે આવતા પીરિયડમાં કરશું. બરાબર? એટલે વ્યવસ્થિત સમજી જાય. અત્યાર સુધીનું બધું ભણી લીધું. ખાસ કરીને આ મગજમાં રાખજો કે આમાં માત્ર અપૂર્ણાંક નથી આવતા, પણ આ તમામ સમાવેશ થઈ જાય છે. બરાબર? અને પછી આ સમય સંખ્યાઓ, બરાબર, જે સંખ્યાઓને સમય સ્વરૂપે ના દર્શાવી શકાતી એ બધી અસમયમાં આવે. કેવી આવે? તો કે અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હોય, કયા પ્રકારનું, એનો જવાબ શું આવે, એ બધી વાત છે એ આવતા પીરિયડમાં કરશું.